આજે આ વિડીયોમાં આપણે હાર્મોની ઇન ફેમિલી રિલેશનશિપ એટલે કે હાર્મોની ઇન ફેમિલી રિલેશન્સ વિશે આપણે જોવાનું છે કે આપણે કોઈ બી ફેમિલીને બિલોંગ્સ કરતા હોઈએ છીએ તો એના જે રિલેશન્સ વિશે આપણે જોવાનું છે કે એને કેવી રીતે મેનેજ કરવામાં આવે છે. તો ફેમિલી ફ્યુડ્સ કેન કોઝ ડિપ્રેશન્સ. Okay, the family feuds can cause depressions, anxiety, sleeplessness, loss of appetite, sadness, confusion, and rage. No one wants to live like that. Here are some simple rules for turning family feuds into a family fun. એટલે કે તમે ઘણા બધા ફેમિલીમાં ઘણા બધા ઝઘડાઓ જોતા હશો, સેડનેસ જોતા હશો, મીન્સ કે ઉદાસી છે, ભૂખમરો છે, કોઈ બી ફેમિલીઝમાં ઝઘડાઓ તમે જોતા હો છો. તો એ ઝઘડાને તમારે શેમાં ફનમાં કન્વર્ટ કરવા માટે તમારે અમુક સિદ્ધાંતો રૂલ્સને ફોલો કરવા જોઈએ. તે રૂલ્સને રેગ્યુલેશન્સ આપણે જોવાના છે કે ફેમિલીને આપણે ફનમાં કન્વર્ટ કરવું હોય કે કોઈ બી આપણી ફેમિલીઝ હોય આપણી તો એમાં ઘણા બધા ઝઘડાઓ અત્યારે જોતા હોય તો ઝઘડાઓ થતા હોય છે કે પ્રોબ્લેમ્સો ચાલતા હોય છે તો તેને આપણે ફનમાં કન્વર્ટ કરવું હોય તો એના માટેના સિદ્ધાંતો રૂલ્સ હોય છે તે આપણે જોવાના છે. તો લેટ્સ અન્ડરસ્ટેન્ડ વી આર ધ રિસ્પોન્સિબલ પર્સન ઓફ ધ ફેમિલી, કે આપણે આપણા ફેમિલીની અંદર રિસ્પોન્સિબલ પર્સન હોઈએ છીએ. તો વી શુડ નો અવર રિસ્પોન્સિબિલિટી ઓફ વેરી ક્લિયરલી વિધાઉટ ધ ઓવરલેપિંગ વિથ ધ અધર્સ. એટલે કે તમે જે ફેમિલીઝને બિલોંગ્સ કરો છો તે ફેમિલીઝમાં તમારા જે રિસ્પોન્સિબિલિટીઝ હોય છે, તમારી જે રિસ્પોન્સિબિલિટી હોય છે તેને તમારે ક્લિયરલી અન્ડરસ્ટેન્ડ કરવી જોઈએ કે તમારી જે રિસ્પોન્સિબિલિટી છે તમારે એને નિભાવવી જોઈએ. This nature will bring a sense of belongingness in the family, કે તે જે તમારો સ્વભાવ જે છે તે તમારા ફેમિલી સાથે તમને બિલોંગ કરતો હોય છે, જેથી તમારે તમારી જે રિસ્પોન્સિબિલિટી જે છે એને પ્રોપરલી નિભાવવી જોઈએ અને ક્લિયરલી અન્ડરસ્ટેન્ડ કરવી જોઈએ અને દરેક સભ્યોને સન્માન આપવું જોઈએ અને દરેક સભ્યોની પોતપોતાની જે ડિફરન્ટ રિસ્પોન્સિબિલિટી હોય છે દરેકે નિભાવવી જોઈએ ક્લિયરલી, કે કોઈના પર ડિપેન્ડિંગ નહીં હોવું જોઈએ તેના માટે. ત્યાર પછી જોઈએ કે પેરેન્ટ્સ આર ધ વેરી ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ ઓફ ધ ફેમિલી. The prime responsibility to run a smooth family relation lies on the shoulder of parents, so they need to extra cautions. Parents are the real role models for the kids. They look at them with great hope. Their well-being depends largely on parents' conduct. તમારી ફેમિલીની અંદર તમારા જે પેરેન્ટ્સ હોય છે ને એનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ હોય છે. તમારા ફેમિલીની અંદર તમારા જે પેરેન્ટ્સ હોય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ હોય છે તમારા માટે. ધ પ્રાઇમ રિસ્પોન્સિબિલિટી ટુ રન અ સ્મૂથ ફેમિલી રિલેશન લાઇઝ ઓન ધ શોલ્ડર ઓફ પેરેન્ટ્સ, સો દે નીડ ટુ એક્સ્ટ્રા કોશન્સ. તમારા જે પેરેન્ટ્સ હોય છે તમારા જીવન માટેની તમારી જે રિસ્પોન્સિબિલિટી હોય છે એ બધી પોતાના પર નિર્ભર કરતી હોય છે. પેરેન્ટ્સ પોતાના પર શું કરે છે, નિર્ભર કરે છે કે એના ઉપર બહુ બધી જવાબદારીઓ હોય છે તમારી પણ અને એને પોતાની પણ એ જવાબદારીઓ એના ખંભા પર હોય છે. એટલે કે પેરેન્ટ્સ જે હોય છે આપણા તેને શું હોય, તેને પર બધી રિસ્પોન્સિબિલિટી હોય છે. તો એનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે ફેમિલીની અંદર પેરેન્ટ્સનો. તો પેરેન્ટ્સ આર ધ રિયલ રોલ મોડેલ્સ ફોર ધ કિડ્સ. એટલે બાળકો માટે જે પેરેન્ટ્સ હોય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે. they look at them with ગ્રેટ હોપ. તે તમને મીન્સ કે એનું જે પેલું પેરેન્ટ્સ જે હોય છે તમને એક ગ્રેટ હોપ આપતા હોય છે કે એક આશ્વાસન આપતા હોય છે કે their well-being depends largely on પેરેન્ટ્સ કન્ડક્ટ. તે તમારા પેરેન્ટ્સ જે છે તમને વધારે સપોર્ટ કરતા હોય છે, દરેક વાતમાં તમને સપોર્ટ કરતા હોય છે, સ્ટડીમાં તમને સપોર્ટ કરતા હોય છે. તો ચિલ્ડ્રન નીડ સ્ટ્રોંગ ઇમોશનલ સપોર્ટ અલોંગ વિથ એડ્યુકેટ
મોનેટરી સપોર્ટ, એટલે કે પેરેન્ટ્સ ચિલ્ડ્રન જે છે, ચિલ્ડ્રનને શું હોય છે, એની જરૂર હોય છે ઇમોશનલ સપોર્ટની. એ શું કરે છે, તમારા પેરેન્ટ્સના સપોર્ટની એને જરૂર હોય છે ચિલ્ડ્રનને, ઇમોશનલ સપોર્ટની, કે જે એ શું કહે છે, ઇમોશનલ સપોર્ટથી એને એ વધારે મીન્સ કે એને સ્ટડીમાં એ ધ્યાન આપી શકે છે. ધ વર્ડિંગ લાઈક ડોન્ટ વરી માય સન, વર્ક હાર્ડ, વી આર વિથ યુ, એટલે કે કેન બ્રિંગ અ વન્ડરફુલ રિઝલ્ટ. એટલે કે તમારા જે પેરેન્ટ્સ હોય છે તેના વર્ડ્સ કેવા હોય છે કે ડોન્ટ વરી માય સન, તમે મારા સનની ચિંતા નહીં કરો. વર્ક હાર્ડ, વી આર વિથ યુ, અમે વર્ક હાર્ડ કરશું અને રિઝલ્ટ વન્ડરફુલ પ્રોવાઈડ કરશું, તમે એની ચિંતા નહીં કરો. હેલ્ધી ફેમિલી એન્વાયરમેન્ટ ઇઝ અ એસેન્શિયલ રિક્વાયરમેન્ટ ફોર અ વેલ કિન્ડ ફેમિલી. તમારી જે ફેમિલી જે છે એ હેલ્ધી એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરતું હોય છે તમને એઝ અ રિક્વાયરમેન્ટ ફોર અ વેલ કિન્ડ ફેમિલી. જે છે એ તમને હેલ્ધી એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરતું હોય છે. ઓલ્ડ જનરેશન લાઈક ગ્રાન્ડફાધર એન્ડ મધર આર ધ રિયલ અસેટ્સ ઓફ ધ ફેમિલી. તમારા ફેમિલીની અંદર જો ગ્રાન્ડફાધર અથવા તો ગ્રાન્ડ મધર હોય છે તો એ રિયલ અસેટ હોય છે, કે એ રિયલ મેઇન તમારે શું કહેવાય કે મેઇન જે પર્સન હોય છે, કે જેમાંથી જે પર્સન જે ગ્રાન્ડફાધર અથવા ગ્રાન્ડ મધર પાસેથી તમારે ઘણું બધું શીખવાનું હોય છે. તો એ મેઇન ઇમ્પોર્ટન્ટ અસેટ કહેવાય છે તમારે, કે એ જે ઓલ્ડ જનરેશનના જે પર્સન હોય છે તે. A complete respect can be translated to a very good guidance for every members of the family. એટલે કે જો કમ્પ્લીટ રિસ્પેક્ટ આપો તમે કોઈ ગ્રાન્ડફાધર અથવા ગ્રાન્ડ મધરને, તો શું થયું, એક ગુડ ગાઈડન્સ થઈ તમારા માટે, કે તમે દરેક ફેમિલીના દરેક મેમ્બરને તમે એક રિસ્પેક્ટ આપો અને રિસ્પેક્ટથી બોલાવો. ટેક રિસ્પેક્ટ એન્ડ ગીવ રિસ્પેક્ટ એવું કહેવામાં આવે છે, કે રિસ્પેક્ટ આપો અને રિસ્પેક્ટ મેળવો. તમે તમારા ફાધરની ગ્રાન્ડફાધરની તમે રિસ્પેક્ટ કરો અને રિસ્પેક્ટ મેળવો. રિમેમ્બર ધેટ ધે કેરી અ વેરી રીચ એક્સપિરિયન્સ વિથ ધેમ ધેટ વન કેન ઓનલી ગેટ આફ્ટર ધ સ્પેન્ડિંગ સો મચ ટાઈમ ઇન લાઈફ. તમારે જે વધારે કેર કરવાની હોય છે ગ્રાન્ડફાધર અથવા ગ્રાન્ડ મધરની, તમારે એને રિસ્પેક્ટ આપવાની હોય છે, એની કેર કરવાની હોય છે, અને તેની પાસે એનો જે એક્સપિરિયન્સ હોય છે તેના એક્સપિરિયન્સમાંથી તમારે કંઈક શીખવાનું હોય છે. એ આપણને એક શીખવતા હોય છે લાઈફ વિશે. તો તમારે તેમને ટાઈમ આપવો જોઈએ. તમારે તમારા લાઈફમાંથી કંઈક અમુક ટાઈમ તમારે તમારા ગ્રાન્ડફાધર ગ્રાન્ડ મધર સાથે લાઈફ સ્પેન્ડ કરવી જોઈએ, જેનાથી તમને પણ એના જે અનુભવ જે છે એમાંથી તમને કંઈક નવું શીખવા મળશે. Learn to respect each other's thoughts. Even small kid has some sort of self-respect. Treat every person in family as important. એટલે કે તમારે દરેક પાસેથી રિસ્પેક્ટ મેળવવાની હોય છે, તે શીખવાનું હોય છે. દરેકના વિચારો અલગ અલગ હોય છે. ઇવન અ સ્મોલ કિડ હેઝ સમ શોર્ટ ઓફ ધ સેલ્ફ રિસ્પેક્ટ, એટલે કે દરેકને પોતાની સેલ્ફ રિસ્પેક્ટ હોય છે. તો દરેકને રિસ્પેક્ટ આપવી જોઈએ. ટ્રીટ એવરી પર્સન ઇન અ ફેમિલી ઇઝ ઇમ્પોર્ટન્ટ, એટલે કે દરેક પર્સનને તમારે ટ્રીટ કરવા જોઈએ. એ તમારે ફેમિલીની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પે યર રિસ્પેક્ટ એન્ડ ગેટ અ રિસ્પેક્ટ, એટલે કે રિસ્પેક્ટ આપો અને રિસ્પેક્ટ મેળવો. નેવર ટેક અ રિલેશન્સ એઝ અ ગ્રાન્ટેડ. Children most of the time takes the parents' guidance as granted. Remember, parents know you better. They keep ignoring your small mistake and try to give you a time to correct. But this doesn't mean they don't know anything. એટલે કે તમારે રિસ્પેક્ટ આપવાની અને રિસ્પેક્ટ મેળવવાની હોય છે. નેવર ટેક રિલેશન્સ એઝ અ ગ્રાન્ટેડ, એટલે કે તમારે રિલેશન્સને નેવર ટેક રિલેશન્સ એઝ ગ્રાન્ટેડ. ચિલ્ડ્રન મોસ્ટ ટાઈમ ટેક્સ પેરેન્ટ્સ ગાઈડન્સ એન્ડ ગ્રાન્ટેડ, એટલે કે ચિલ્ડ્રન શું કરે છે કે તમારા પેરેન્ટ્સ સાથેથી એક ગાઈડન્સ મેળવતા હોય છે. અને રિમેમ્બર પેરેન્ટ્સ નો યુ અ બેટર, એટલે કે
તમારે એ વસ્તુ યાદ રાખવી જોઈએ કે તમારા કરતાં તમારા પેરેન્ટ્સને વધારે ખબર પડતી હોય છે. એટલા માટે તમારે જે તમારા પેરેન્ટ્સ જે કહે છે એના ઇન્સ્ટ્રક્શન્સને ફોલો કરવા જોઈએ, જે કહે છે એની સૂચનાઓનું પાલન કરવું જોઈએ. અને એ તમારી મિસ્ટેક્સને જો એ ઇગ્નોર કરતા હોઈએ તો એનો મિનિંગ એવો નથી કે એને કંઈ ખબર નથી પડતી. એ તમારી મિસ્ટેક્સને ઇગ્નોર કરતા હોય છે ઘણી વખત. તો એનામાંથી તમારે કંઈક શીખવું જોઈએ. તમારા પેરેન્ટ્સ પાસેથી તમારે કંઈક ગાઈડલાઇન્સ મેળવવી જોઈએ. ટેક આઉટ સમ ટાઈમ ટુ સ્પેન્ડ વિથ એવરી ફેમિલી મેમ્બર. તમારે તમારા ફેમિલી મેમ્બર પાસેથી, દરેક ફેમિલી મેમ્બર પાસેથી થોડો ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ. જેનાથી ઇફ નોટ પોસિબલ ડેઇલી એટલીસ્ટ ઇન વીક યુ કેન ડૂ ધીસ. એટલે કે જો ડેઇલી પોસિબલ ન હોય તો એટલીસ્ટ વીકમાં એકવાર તો તમારે દરેક ફેમિલી મેમ્બર સાથે ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ. ધીસ વિલ મેક બોન્ડ સ્ટ્રોંગ. જેનાથી તમારું બોન્ડ જે છે, તમારી રિલેશન્સ જે છે એકદમ સ્ટ્રોંગ બનશે. એટલા માટે તમારા ફેમિલીની અંદર તમારે ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ. દરેકની રિસ્પેક્ટ કરવી જોઈએ. દરેકના સલાહ સૂચનોનું પાલન કરવું જોઈએ. અને તમારા જે પેરેન્ટ્સ જે છે એના ઇન્સ્ટ્રક્શન્સને ફોલો કરવા જોઈએ. એના ગાઈડન્સને યાદ રાખવા જોઈએ. આપણા ગ્રાન્ડફાધર, ગ્રાન્ડ મધર જે છે એની સાથે પણ ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ. એના અનુભવો જે છે એના અનુભવોથી આપણે કંઈક શીખવું જોઈએ. ત્યારબાદ છે એવરી ઇન્ડિવિજ્યુઅલ કેરી ઇટ્સ ઓન પર્સનાલિટી. વેન અવર ઓલ ફ્રેન્ડ્સ are not of identical size, how can you think that all members will act in same way? So never try to treat all with same wavelength. Adjust as per individual. Give every person space. એટલે કે તમારે એવરી ઇન્ડિવિજ્યુઅલ કેરી ઇટ્સ ઓન પર્સનાલિટી. દરેકની પોતાની અલગ અલગ પર્સનાલિટી હોય છે. દરેકને અલગ અલગ નેચર હોય છે, અલગ અલગ પર્સનાલિટી હોય છે. દરેકના સેમ નેચર અને સેમ વિચાર નથી હોતા. તેના માટે વેન અવર ઓલ ફિંગર આર નોટ ઓફ ધ આઇડેન્ટિકલ સાઇઝ, હાઉ કેન યુ થિંક ધેટ ઓલ મેમ્બર્સ વિલ એક્ટ ઇન ધ સેમ વે. જો આપણા હાથની જે છે 5 ફિંગર જે છે એ સેમ નથી હોતી તો તમે એવું કેમ વિચારી શકો છો કે ફેમિલીના દરેક મેમ્બરનું કાર્ય જે છે એક જે છે એ સેમ હોઈ શકે? દરેકના ડિફરન્ટ નેચર હોઈ શકે, ડિફરન્ટ વર્ક હોઈ શકે. સો નેવર ટ્રાય ટુ ટ્રીટ ઓલ વિથ સેમ વેવલેન્થ. દરેકને સેમ વર્ક નહીં આપવું જોઈએ. એડજસ્ટ એઝ પર ઇન્ડિવિજ્યુઅલ. દરેકને ઇન્ડિવિજ્યુઅલ એડજસ્ટ કરવું જોઈએ. ગીવ એવરી પર્સન સ્પેસ. કે દરેક પર્સન વચ્ચે સ્પેસ હોવી જોઈએ. કે દરેક પર્સનને ડિફરન્ટ વર્ક અવેલેબલ હોવા જોઈએ. કે દરેકના જે નેચર છે, થોટ જે છે એકદમ ડિફરન્ટ હોય છે. The dreams are very important for every person but not the cost of the family. એટલે કે the dreams are very important. તમારા જે સપનાઓ હોય છે એકદમ ઇમ્પોર્ટન્ટ હોય છે. the dreams are very important for every person. એટલે કે તમારા જે સપનાઓ હોય છે દરેકના ઇમ્પોર્ટન્ટ હોય છે બટ નોટ ધ કોસ્ટ ઓફ ફેમિલી માટે નહીં. The idea should be acceptable to a majority of the family members. Try to convince and not impose. This will help you a lot in long-term relationship. એટલે કે તમારા જે સપના હોય છે તમારા હોય છે તે તમારે કમ્પ્લીટ કરવા જોઈએ. નોટ કે ફેમિલી જે છે ફેમિલી તમારા સપનાઓને પૂરા ન કરી શકે. કારણ કે તમારા સપનાઓ ઇન્ડિવિજ્યુઅલ હોય છે. દરેકના ઇન્ડિવિજ્યુઅલ સપનાઓ હોય છે, ઇન્ડિવિજ્યુઅલ ગોલ હોય છે. તેના માટે તમારે મહેનત કરવી પડે છે અને તમારે જાતે મીન્સ કે એ હેન્ડલ કરવાનું હોય છે. The problem with relations is that even if you do not like, you have to live with them. The best way is to avoid any kind of disconnect and establish dialogue. Solution will bind to come. Even if you will not be able to convince, at least you can save your family. Like the problem with the relations in that even if you do not like, you have a life with them. Like જો તમારા પ્રોબ્લેમ્સ તમારા ફેમિલીની અંદર જો કોઈ બી પ્રોબ્લેમ્સ ચાલતા હોય તો તમારે જાતે મીન્સ કે હેન્ડલ કરવાના હોય છે. ઇફ યુ ડુ નોટ લાઇક, યુ હેવ to live with them. The best way
is to avoid any kind of disconnect and establish dialogue. તમારે એને અવોઇડ કરવા જોઈએ, નેગેટિવ થોટ અને નેગેટિવ વિચારોને અવોઇડ કરવા જોઈએ, ડિસ્કનેક્ટને અવોઇડ કરવી જોઈએ અને ડાયલોગ્સ એસ્ટાબ્લિશ ડાયલોગ્સને શું કરવા જોઈએ, અવોઇડ કરવા જોઈએ, જેનાથી એના સોલ્યુશન્સ વિલ બાઇન્ડ ટુ અ કમ. ઇવન ઇફ યુ વિલ નોટ બી એબલ ટુ કન્વિન્સ, એટ લીસ્ટ યુ કેન સેવ યોર ફેમિલી. જો તમે એને કન્વિન્સ ન કરી શક્યા તો તમે તમારા ફેમિલીને સેવ રાખો. Family harmony is the basic foundation on which the entire edifice of the social harmony is built. એટલે કે ફેમિલી હાર્મોની જે છે બેઝિક ફાઉન્ડેશન્સ છે કે જેનાથી તમે તમારી એન્ટાયર એડિફિક્સ ઓફ ધ સોશિયલ હાર્મોની ઇઝ બિલ્ડ, કે જેનાથી તમે તમારી સોશિયલ હાર્મોની જે છે એનાથી બિલ્ડ કરી શકો છો. તમે તમારી પર્સનાલિટી જે ચેન્જ કરી શકો છો, તમારા થોટ, તમારા વિચારોને તમે સેવ રાખી શકો છો. તો આ જોઈએ આપણે હાર્મોની ઇન ધ ફેમિલી. ત્યાર પછી આવે છે વેલ્યુઝ ઇન રિલેશન્સ. વેલ્યુઝ ઇન રિલેશન કે નો ઇન્ડિવિજ્યુઅલ ઓર નેશન્સ કેન live by holding itself apart from the community of others, and whenever such an attempt has been made under false ideas of generations, policy or holiness, the result has always been the destruction to the self-saluting one. એટલે કે વેલ્યુઝ ઇન રિલેશન્સ, કે તમારા ફેમિલીઝની અંદર જે વેલ્યુઝ હોય છે, તમારી ઇન્ડિવિજ્યુઅલ વેલ્યુઝ, તેને કહેવાય છે વેલ્યુઝ ઇન રિલેશન્સ. કે નો ઇન્ડિવિજ્યુઅલ ઓર નેશન કેન લાઈવ બાય હોલ્ડિંગ ઇટ સેલ્ફ, એટલે કે તમારા જે નો ઇન્ડિવિજ્યુઅલ ઓર નેશન લાઈવ, એટલે કે જે રાષ્ટ્રની અથવા તો તમારી જે ઇન્ડિવિજ્યુઅલ જીવનની જે પોતાની જે કોમ્યુનિટી હોય છે, અધર્સ, ફ્રોમ કોમ્યુનિટી ઓફ અધર્સ, and whenever such attempt has been made under the false ideas and generates, કે તમારા ખોટા આઈડિયા અને ખોટા વિચારો જે તમારામાં જનરેટ થાય છે, પોલિસી ઓર હોલીનેસ, the result has always been a disgust to the શેડ્યુલિંગ વન. એટલે કે એનું જે રિઝલ્ટ હોય છે એકદમ ખરાબ આવે છે, કારણ કે તમારા ખોટા આઈડિયા અને ખોટા વિચારો જે તમને એનું રિઝલ્ટ હોય છે એકદમ ખરાબ હોય છે. ધ બ્યુટી ઓફ અ લાઈફ ઇઝ અ રિલેશનશિપ, કે જે તમારા જીવનની સુંદરતા જે છે એ શું હોય છે, તમારી રિલેશનશિપ હોય છે. ફ્રોમ ધ ટાઈમ ઓફ ધ બર્થ ટુ ડેથ વી રિમેન ટ્રેપ્ડ ઇન અ વેબ ઓફ અ રિલેશનશિપ. Our family, friends, office, social and many other are the threads of this web. Thus relations give us a lot and take a lot from us as well. એટલે કે બ્યુટી ઓફ અ લાઈફ ઇઝ અ રિલેશનશિપ, એટલે કે તમારા જીવનની જે મેઇન સુંદરતા છે એ તમારી રિલેશનશિપ છે. તો તેમાંથી ફ્રોમ ધ ટાઈમ ઓફ ધ બર્થ ઓફ ધ ડેથ વી રિમેન અ ટ્રેપ ઇન અ વેબ ઓફ ધ રિલેશનશિપ, કે તમે જીવો છો ત્યાંથી લઈને તમારું ડેથ થાય છે ત્યાં સુધીનું ઇમ્પોર્ટન્ટ ફીચર છે તમારી રિલેશનશિપ. તો અવર ફેમિલી, ફ્રેન્ડ્સ, ઓફિસ, સોશિયલ્સ એન્ડ મેની અધર્સ આર ધ થ્રેડ્સ ઓફ ધીસ વેબ, કે તમે જેને પાસેથી કંઈક શીખો છો, ફેમિલી છે, ફ્રેન્ડ્સ છે, ઓફિસ છે, સોશિયલ્સ છે, એન્ડ મેની અધર્સ થ્રેડ્સ આર ધ વેબ. Thus relations give us to a lot of take and lot from us as well. એટલે કે દરેક ફેમિલી છે, ફ્રેન્ડ્સ છે, ઓફિસ છે, સોશિયલ છે, દરેક લોકો પાસેથી તમે કંઈક શીખો છો અને તમે કોકને કંઈક પ્રોવાઈડ કરો છો. તેને શું થયું, એક રિલેશન્સ થયું, કે તે જે તમે પણ પ્રોવાઈડ કરો છો અને તમને પણ કોઈ પ્રોવાઈડ કરે છે, જેના પાસેથી તમે પણ કંઈક શીખો છો અને લોકોને પણ તમે કંઈક શીખવાડો છો. They may change our entire personality. તે આપણી પર્સનાલિટીને ચેન્જ કરે છે, કે જેની પાસેથી આપણે કંઈક શીખતા હોઈએ છીએ, જેનાથી આપણામાં કંઈક ઇમ્પ્રુવમેન્ટ થતું હોય છે, આપણી પર્સનાલિટી ચેન્જ થતી હોય છે, થોટ્સ ચેન્જ થતા હોય છે. યુ વિલ નોટ બી એબલ ટુ રેકોગ્નાઇઝ ધ રીઝન્સ બિહાઇન્ડ ઇટ, બટ somehow thus the changes will link to a relations
Here it does not mean that relations are bad and one should not take care of that, but practically you cannot enjoy the life in the totally with them or without them. It means you have to be the part of this. તમે ધ્યેય મે ચેન્જ અવર એન્ટાયર પર્સનાલિટી, એટલે કે આપણી જે ઓફિસ છે, ફેમિલી છે, ફ્રેન્ડ્સ છે, કે જે આ લોકો આપણને શું કરતા હોય છે કે જેનાથી આપણી જે પર્સનાલિટીમાં ચેન્જીસ આવતો હોય છે. યુ વિલ નોટ બી એબલ ટુ રેકોગ્નાઇઝ ધ રીઝન્સ બિહાઇન્ડ ઇટ, બટ સમ હાઉ ધ ચેન્જીસ વિલ લિંક ટુ અ રિલેશન્સ, કે જેનાથી તમારી રિલેશનશીપમાં કંઈક ચેન્જીસ આવતા હોય છે. હિયર ઇટ ડઝ નોટ મીન દેટ અ રિલેશન્સ આર બેડ, એટલે એનો મિનિંગ એવો નથી કે તમારા રિલેશન્સ છે એ ખરાબ છે. એન્ડ વન શુડ નોટ ટેક કેર ઓફ ધેટ, કે જેનાથી તમે એને સંભાળતા નથી. બટ પ્રેક્ટિકલી યુ કેન નોટ એન્જોય ધ લાઈફ ઇન ટોટલી વિથ ધેમ ઓર વિધાઉટ ધેમ. તમે તમારા ફેમિલીના વગર તમે તમારી લાઈફને એન્જોય નથી કરી શકતા, તમે પણ નથી કરી શકતા, અને તે પણ ફેમિલીઝ પણ તમારા વગર લાઈફને એન્જોય કરી શકતા નથી. ઇટ મીન્સ કે યુ હેવ ટુ બી અ પાર્ટ ઓફ ધીસ, એટલે કે તમે પણ તમારી ફેમિલીનો પાર્ટ છો અને ફેમિલી પણ તમારો એક પાર્ટ છે. ત્યાર પછી છે વેલ્યુઝ. વેલ્યુઝ વિધાઉટ રીઝન્સ વુડ બી અ બાઇન્ડ, એટલે કે વેલ્યુઝ વિધાઉટ રીઝન્સ વુડ બી blind, without feeling would be important, and without needs would be empty. એટલે કે વેલ્યુઝ વિધાઉટ રીઝન, એટલે કે રીઝન વિધાઉટ વેલ્યુ, એટલે કોઈ બી રીઝન વગર કોઈની વેલ્યુ નથી બનતી. અને રીઝન વુડ બી અ બ્લાઇન્ડ, એટલે કે એ બ્લાઇન્ડ છે. વિધાઉટ ફિલિંગ વુડ બી ઇમ્પોર્ટન્ટ, એટલે કે વિધાઉટ કોઈ બી ફિલિંગ વગર કોઈ ઇમ્પોર્ટન્ટ નથી હોતું. અને વિધાઉટ ડીડ્સ વુડ બી એમ્પ્ટી, એટલે કે વિધાઉટ સપોર્ટ કોઈ એમ્પ્ટી નથી હોતા. એટલે કે એ ડેફિનેશન્સ છે વેલ્યુઝની, કે રિચાર્ડ એલ મોરિલે આ ડેફિનેશન્સ એના મત પ્રમાણે એને કીધી છે. There are certain basics and important values in maintaining a relationship, એટલે કે there are certain basic and important values in maintaining relationship, કે અમુક બેઝિક ઇમ્પોર્ટન્ટ વેલ્યુઝ હોય છે કે જેને આપણે રિલેશનશીપને મેન્ટેન કરવાની હોય છે. Thus values we all know are the backbone of the health and happy family relationship, કે જે આપણી મેઇન બેકબોન હોય છે આપણી હેલ્થ એન્ડ હેપી ફેમિલી માટે, હેપી ફેમિલી રિલેશન્સ માટે. The feelings, emotions and sentiments and respect all are of a real importance, એટલે કે તમારા ઇમોશન્સ, ફિલિંગ્સ એન્ડ સેન્ટિમેન્ટ્સ એન્ડ રિસ્પેક્ટ, જે બી ફિલિંગ્સ છે, ઇમોશન્સ છે, તમારી રિસ્પેક્ટ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફીચર્સ છે એ. Thus values lead to a elimination of frictions and establishment of the total harmony in relationship on the long term basis. એ ટોટલ ઇમ્પોર્ટન્ટ છે તમારા લોંગ ટર્મ રિલેશન્સને સપોર્ટિંગ માટે. તો આજે આપણે હાર્મોની ઇન ફેમિલી રિલેશન્સ વિશે જોયું, કે તમે કોઈ બી ફેમિલીમાં, ઘણી બધી ફેમિલીમાં ઝઘડાઓ થતા હોય છે, તો એ બધા ઝઘડાઓને ઓવરકમ કરવા માટે, તમારી ફેમિલીને હેપી અને ફનની હેપીલી રાખવા માટે અમુક સિદ્ધાંતો જે છે, અમુક ઇન્સ્ટ્રક્શન્સ જે છે અહીંયા પ્રોવાઈડ કરેલી છે. તો એમાં તમે ઘણું બધું કે તમારી ઇન્ડિવિજ્યુઅલ રિસ્પોન્સિબિલિટીઝ હોય છે તેને તમારે નિભાવવી જોઈએ. દરેક ફેમિલી મેમ્બર્સની ઇન્ડિવિજ્યુઅલ રિસ્પોન્સિબિલિટી હોય છે. ત્યારબાદ પેરેન્ટ્સ હોય છે આપણા, તેના પર બી બહુ વધારે રિસ્પોન્સિબિલિટી હોય છે. તમારી ચિલ્ડ્રનની એન્ડ પોતાની બી, આખા ઘરની રિસ્પોન્સિબિલિટી પેરેન્ટ્સ પર હોય છે. એટલા માટે એને સપોર્ટ કરવો જોઈએ આપણે, અને એને સમજવા જોઈએ. ચિલ્ડ્રન નીડ અ સ્ટ્રોંગ ઇમોશનલ સપોર્ટ, એટલે કે ચિલ્ડ્રન્સ જે હોય છે, ચિલ્ડ્રન્સ હોય છે તેને એક સ્ટ્રોંગ ઇમોશન્સની જરૂર હોય છે, જેનાથી એ લોકો સ્ટ્રોંગ બને છે અને
એના પેરેન્ટ્સ એવું કહેતા હોય છે કે ડોન્ટ વરી માય સન, એટલે કે મારા સનની કોઈ ચિંતા નહીં કરો, અમે હાર્ડવર્ક કરશું અને વન્ડરફુલ રિઝલ્ટ પ્રોવાઈડ કરશું. તેનાથી એના સનની જે છે એ શું હોય છે, એનાથી સ્ટ્રોંગ ઇમોશન્સને લીધે શું બને છે, સ્ટ્રોંગ બને છે. ઇન ઓલ્ડ જનરેશન્સના જે પર્સન હોય છે તમારા ફેમિલીની અંદર, ગ્રાન્ડફાધર, ગ્રાન્ડ મધર, તે બધાની તમારે કેર કરવી જોઈએ, એના પાસે ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ, એના ગુડ આઈડિયાઝ લેવા જોઈએ તમારે, અને એના જે જીવનમાં એના જે એક્સપિરિયન્સ હોય છે, એના જે અનુભવો હોય છે તેમાંથી તમારે કંઈક શીખવું જોઈએ. એના જીવનમાંથી એને જે મેળવેલું છે તમારે એમાંથી કંઈક શીખવું જોઈએ અને ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ, જેનાથી હેપી ફેમિલી બનશે તમારી. એન્ડ તમારા વિચારો, આઈડિયાઝ જે છે તમારે શેર કરવા જોઈએ. ત્યાર પછી દરેકને રિસ્પેક્ટ આપવી જોઈએ. પે રિસ્પેક્ટ એન્ડ ગેટ રિસ્પેક્ટ, તો રિસ્પેક્ટ આપો અને રિસ્પેક્ટ મેળવો. નેવર ટેક અ રિલેશન્સ એઝ ગ્રાન્ટેડ એન્ડ ચિલ્ડ્રન મોસ્ટ ઓફ ધ ટાઈમ ટેક્સ પેરેન્ટ ગાઈડન્સ આર ગ્રાન્ટેડ, એટલે કે ચિલ્ડ્રન જો હોય છે પેરેન્ટ્સના પેરેન્ટ્સ પાસેથી ગાઈડન્સ મેળવતા હોય છે. એટલે કે પેરેન્ટ્સ જે છે તમારા મિસ્ટેક્સને ઇગ્નોર કરતા હોય છે, તો એનો મિનિંગ એવો નથી કે પેરેન્ટ્સને કંઈ ખબર નથી પડતી. તમારે એ મિસ્ટેક્સમાંથી કંઈક શીખવું જોઈએ અને સેમ ટાઈમ મિસ્ટેક નહીં કરવી જોઈએ, અને પેરેન્ટ્સના ઇન્સ્ટ્રક્શન્સને ફોલો કરવા જોઈએ. અને પેરેન્ટ્સ પાસેથી ટેક આઉટ સમ ટાઈમ્સ ટુ સ્પેન્ડ વિથ એવરી ફેમિલી મેમ્બર, એટલે કે દરેક ફેમિલી મેમ્બર સાથે તમારે ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ. જો ડેઇલી પોસિબલ ન હોય તો વીકમાં એકવાર તો ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ, જેનાથી તમારું ફેમિલીનું બોન્ડિંગ જે છે એ એકદમ સ્ટ્રોંગ બનશે. ત્યાર પછી વેલ્યુઝ ઇન રિલેશન્સ જોયું આપણે. પછી વેલ્યુઝ ઇન રિલેશન્સ જોયું, એની અંદર વેલ્યુ અને તમારી ઇન્ડિવિજ્યુઅલ વેલ્યુ વિશે કીધેલું છે કે તમે ફ્રેન્ડ્સ પાસેથી, ઓફિસ પાસેથી, સોશિયલ વેબ પાસેથી તમે કંઈક નવું શીખતા હોવ છો, તે કહેવાય છે વેલ્યુ. એન્ડ ધ વેલ્યુઝ વિધાઉટ રીઝન વુડ બી અ બ્લાઇન્ડ, એટલે કે વિધાઉટ રીઝન વગરની કોઈ વેલ્યુ બનતી, કોઈની વેલ્યુ નથી બનતી, બ્લાઇન્ડ એમ્પ્ટી છે. વિધાઉટ ફિલિંગ વુડ બી ઇમ્પોર્ટન્ટ એન્ડ વિધાઉટ ડીડ્સ વુડ બી એમ્પ્ટી, એટલે કે વિધાઉટ સપોર્ટ વગર ખાલી છે. તો આ પ્રમાણે આપણે વેલ્યુની ડેફિનેશન્સ જોઈ. થેન્ક યુ.